ઝોમેટો ઉપર? જી, તો સૌથી પહેલાં જેફરીઝના રિપોર્ટની વાત કરીએ. તેમણે હોલ્ડની રેટિંગ આપી છે અને લક્ષ્યાંક 275થી ઘટાડીને 255ના કર્યા છે. પરિણામ અનુમાન મુજબ મિશ્ર રહ્યા છે અને ફૂડ ડિલિવરીમાં મામૂલી ગ્રોથ જોવા મળ્યો છે, તે છતાંય માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. ક્વિક કોમર્સની વાત કરીએ તો મજબૂત ગ્રોથ નોંધાયો છે, પણ રોકાણ અને ઉચ્ચ સ્પર્ધાને કારણે નુકસાન થતું જોવા મળ્યું છે. મેનેજમેન્ટનું ડિસેમ્બર 2025 સુધીમાં સ્ટોર્સની સંખ્યા બમણી કરીને 2000 કરવાનું લક્ષ્ય છે. બ્લિંકિટનો એક્ઝિક્યુશન ટ્રેક રેકોર્ડ મજબૂત રહ્યો છે. ત્યારબાદ નોમુરાની વાત કરીએ તો ખરીદદારીની સલાહ આપી છે તેમણે અને લક્ષ્યાંક 290ના આપ્યા છે. ક્વિક કોમર્સમાં સ્પર્ધા ગરમાઈ છે, પણ ટોચના 2 પ્લેયરમાં તેઓ સ્થાન મેળવવામાં કંપની અત્યારે સારી સ્થિતિમાં છે એવું તેમને લાગી રહ્યું છે. અને ફૂડ ડિલિવરી બિઝનેસ પણ ધીમો પડ્યો છે, પણ નફામાં સુધારો જે જોવા મળ્યો છે તે એક આશ્ચર્યજનક છે. અને બ્લિંકિટમાં મજબૂત એક્ઝિક્યુશન અને બેલેન્સ શીટથી પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ બર્નસ્ટાઇનની વાત કરીએ તો તેઓએ આઉટ પરફોર્મના રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક ₹310 પર શેરના આપ્યા છે. ઝોમેટોના ક્વિક કોમર્સ ગાઈડન્સ ગ્રોથમાં તેઓએ ડબલ ડાઉન થતો જોવા મળ્યો છે અને મેનેજમેન્ટે આક્રમક ડાર્ક સ્ટોર પ્લાન બનાવ્યો છે અને ક્વિક કોમર્સના માર્જિન પ્રેશર જોવા મળ્યું છે. તો આ રીતે આજે આપણને 3 અલગ અલગ બ્રોકરેજ હાઉસ પરથી તેઓની નોટ આવતી જોવા મળી છે. ક્લિયરલી અહીંયા બ્રોકરેજીસ થોડા કોશિયસ થઈ ગયા છે બ્લિંકિટના ગાઈડન્સ બાદ, જ્યાં તેઓ સ્ટોર વધારશે પણ તેની સામે જે લોસ છે એ કદાચ એક્સેલરેટ થાય, કારણ કે નવા સ્ટોરોના જે ખુલતામાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ લાગે છે તેના કારણે પ્રોફિટેબિલિટી પર થોડું પ્રેશર બની શકે. એટલે એક નાનકડો